જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું સ્વામિનારાયણ મંદિરમાં મળે તેવા કરકરા મગજના લાડુ, જેના માટે અહીંયા આપણે 1.5 કપ જેટલો ચણાનો કરકરો લોટ લેવાનો છે. હવે તેમાં 3 મોટી ચમચી જેટલું હળવું ગરમ કરેલું દૂધ નાખશું અને 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું. હવે આ બધાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં બાકીનો અડધો કપ લોટ ઉમેરી 2 હાથ વડે લોટને 5 થી 10 મિનિટ સુધી સારી રીતે ઘસી લઈએ. હવે લોટને અડધા કલાક માટે ઢાંકીને રહેવા દઈએ. આપણો લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. હવે તેને એક ચાયણામાં કાઢી લઈએ. હવે આપણે લોટને સારી રીતે ચાળી લઈશું, જેથી તેમાં લોટના ગઠ્ઠા ના રહી જાય. હવે આપણો દાણેદાર લોટ તૈયાર છે. હવે કઢાઈમાં આપણે 1 કપ જેટલું ઘી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે તૈયાર કરેલો લોટ ઉમેરી દઈએ. હવે આપણે લોટને ધીમા ગેસ ઉપર ધીમે ધીમે હલાવતા જઈ શેકતા જઈશું. શરૂઆતમાં બધું જ ઘી લોટમાં ભેગું થઈ જશે, પણ જેમ જેમ આપણે લોટને શેકતા જઈશું તેમ લોટ હલાવવામાં હલકો પણ થશે અને ઘી છૂટું પણ પડતું જશે. આપણે લોટ 20 થી 25 મિનિટ સુધી શેકવાનો છે. જુઓ મિત્રો, જેમ જેમ આપણે લોટ શેકતા જઈએ છીએ તેમ આપણો લોટ ફૂલવા માંડ્યો છે. હવે આપણે તેને આ જ રીતે 20 થી 25 મિનિટ સુધી હલાવતા રહીશું, ત્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ના થાય. હવે લોટનો કલર બદલાઈ ગયો છે, એટલે તેમાં 3 ચમચી જેટલું દૂધ છાંટી લઈશું. દૂધ છાંટ્યા પછી તેને મિક્સ કરી લઈએ. હવે આપણે તેમાં 1 કપ જેટલી પૂરું ખાંડ ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈએ. હવે લોટ ઠંડો થઈ ગયો છે. હવે તેને નાના નાના લાડુના શેપ આપી દઈએ. મંદિરમાં પ્રસાદીમાં મળે તેવા મગજના કરકરા લાડુ તૈયાર થઈ ગયા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.